શુદ્ધરક્ષાનો શંખનાદ. વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ. ઓ દેવાદિદેવા કરું તારી હું સેવા, હો દેવાદિદેવા કરું તારી હું સેવા. વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે શાસનમ શાસનમ વંદે શાસનમ શાસનમ. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વ ધર્મમાં તુલ્ય છે. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વધર્મમાં તુલ્ય છે. સૂરીશ્વરોનો શ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે. વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. પ્રણામ ગુરુજી, નમો નમો. પ્રણામ ગુરુજી, નમો નમઃ. પ્રણામ ગુરુજી, નમો નમો. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી, નમો નમઃ. પ્રણામ ગુરુજી, નમો નમો. પ્રણામ ગુરુજી, નમો નમઃ. પ્રણામ ગુરુજી, નમો નમો. નમો નમઃ. પ્રણામ. પ્રણામ ગુરુજી, નમો નમઃ. સાતામાં છો ગુરુજી. પ્રણામ સર. સર ગઈકાલનું રેકોર્ડિંગ પ્રણામ આઈ ગુરુજી. થિંક ગઈકાલનું જોઈ લો. ગઈકાલનું આવી ગયું છે. ગઈકાલે છઠ્ઠા કર્મકાંડનું જે રેકોર્ડિંગ છે ને એ આવી ગઈ છે. ચેક કરો. જી સર. નામ કર્મની આપણે બધાએ શરૂઆત કરી હતી. બંધ સ્થાન નામ કર્મના જોયા અને હવે આપણે ઉદય સ્થાનની વાતો કરી રહ્યા છીએ. ઉદય સ્થાનની અંદર આપણે જોયું એકેન્દ્રિય પ્રાયોગ્ય ઉદય સ્થાન.
પહેલા ઉદય સ્થાન કયા કયા છે નામકરણમાં? 8, 9, 20, 21, 24, 25, 26, 27, 28, 29, 30 અને 31. આમ વિચારીએ તો નામકરણના પ્રકાર તો ઘણા બધા છે, પણ ઉદયમાં તો કેટલીક જ પ્રકૃતિઓ હોય છે. જેમ 6 સંગઠન 6 સંસ્થાન છે, એ બધા કઈ ઉદયમાં ના હોય. ત્યારે તો સંગઠન ઉદયમાં ન જ હોય, બની શકે અમુક દેવગતિમાં, નવગતિમાં, વૈક્રિય, ઉત્તર વૈક્રિય શરીરમાં ન બને. તો આપણે આ રીતે જાણવાની શરૂઆત કરી છે. વિગ્રહ ગતિમાં કેટલા હોય, ઉત્પત્તિ સ્થાનથી માંડીને શરીર પર્યાપ્તિ સુધી કેટલા હોય વગેરે. તો એમાં એકેન્દ્રીય પ્રાયોગિક ઉદય સ્થાન આપણે ગઈકાલે જોયા. ગઈકાલે આપણે આની શરૂઆત કરી હતી. હવે આગળ વિગ્રહ ગતિમાં 21, ઉત્પત્તિ સ્થાને 24, વૈક્રિય શરીરમાં પણ 24. આ બંને 24 ના 11 ભાંગાઓ થાય છે. બાદર, સૂક્ષ્મ, પ્રત્યેક, સાધારણ, પર્યાપ્ત, એકેન્દ્રીય જીવો. આમાં કેટલા જીવભેદ આવે? ટોટલ 11. બરાબર, 22 માંથી 11 જીવભેદ આવે કે જેને શરીર પર્યાપ્ત થયા પછી પરાઘાત નામકરણનો ઉદય થઈ શકે તો 24 + 1 તો 25 થાય. અને એના સૂક્ષ્મ, પ્રત્યેક, સાધારણ, બાદર, પ્રત્યેક, બાદર, સાધારણ સાથે યશ અપયશ નામકરણનો ઉદય હોય. એમાં આપણે 6 જ વિકલ્પો લીધા. જો કે અહીંયા તમે જોઈ શકો કે સૂક્ષ્મ પ્રત્યેક એટલે સૂક્ષ્મ અને બાદર, પ્રત્યેક અને સાધારણ, યશ અને અપયશ કેટલા થવા જોઈએ? 8 થવા જોઈએ. પણ ઘટે છે કેટલા? 6 જ. કયા 6? તો ગઈકાલે વાત કરી હતી એમ સૂક્ષ્મ અને અપર્યાપ્તા આ બે કર્મો ઉદયમાં હોય તો અપયશ જ હોય. સૂક્ષ્મ અને અપર્યાપ્તા નામકર્મ ઉદયમાં હોય તો એની સાથે અપયશ જ હોય. તો અહીંયા તમે જોઈ શકો સૂક્ષ્મ અને પ્રત્યેક છે. સૂક્ષ્મ છે એટલે અપયશ જ. અહીંયા સૂક્ષ્મ સાધારણ છે તો અપયશ જ. એ સાથે બાદરના પ્રત્યેક અને સાધારણ બે પ્રકાર કરી અને યશ અને અપયશ ચાલી શકે. આવું થઈ શકે. કારણ કે ના આમાં સૂક્ષ્મ છે ના આમાં અપર્યાપ્ત છે. તો યશ અપયશના ભાંગાઓ થઈ શકે. એટલે બાદર, પ્રત્યેક, યશ, અપયશ આ રીતે એના 4 વિકલ્પ. અને પ્રત્યેક સાધારણ સાથે સૂક્ષ્મ એના અપયશ 6 પ્રકાર. અને આ વૈક્રિય શરીરધારી હોય અને એમાં 24 સાથે જો પરાઘાત નામકરણનો ઉદય થઈ જાય તો વૈક્રિય વાયુકાયને પણ 25 નો ઉદય હોઈ શકે. પણ એનો પ્રકાર તો એક જ, કારણ કે વૈક્રિય હોવા છતાં પણ શું, વૈક્રિય શરીર હોવા છતાં પણ શું વાયુકાય, તેવુકાય વાયુકાયમાં જવું એ જ બહુ ખરાબ છે. તેવુકાય વાયુમાંથી મનુષ્યમાં નથી આવતું. સ્વાભાવિક આ બંને ગતિ એવા જ સ્વાભાવિક સ્વરૂપે રહેલી છે. તો ત્યાં નિયમ અપયશ જ ઉદયમાં હોય. બાકી બધે તમે જોઈ શકો કે અહીંયા ના સૂક્ષ્મ છે ના અપર્યાપ્ત છે, છતાં પણ અહીંયા અપયશ જ હોય. તેવુકાય અને વાયુકાયમાં અપયશ જ હોય. યાદ રાખજો. સારું, હવે આગળ આજે આપણે 25 નો બંધ જોયો, 25 નો ઉદય જોયો. પરાઘાત સાથે છે એ જ 25 પરાઘાત સાથે ઉદ્યોત પણ આવી શકે અથવા આતપ પણ આવી શકે અને અથવા ઉચ્છ્વાસ પણ આવી શકે. તો ટોટલ ઉદય થયો 26 નો. 26 આ 3 પ્રકારે થયો. 25 માં આતપ ઉમેરો કે ઉદ્યોત ઉમેરો કે ઉચ્છ્વાસ ઉમેરો. આતપ ઉમેરશો તો એના 4 પ્રકાર થશે. ઉદ્યોતનો ઉદય પ્રત્યેક અને બાદરમાં જ હોઈ શકે. આપણે એના પહેલા આ બધા નિયમો જોઈ લીધા છે અને એ વાત આપણને આવી પણ ગઈ છે કે ઉદ્યોતનો ઉદય ક્યાં હોય અથવા ક્યાં ન હોય. તો જ્યાં અપર્યાપ્ત ત્રિયંજ મનુષ્ય છે, પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય છે, પર્યાપ્ત બાદર, તેવુકાય, વાવુકાય એમ નારકોને ઉદ્યોત નામકર્મ ઉદય ના હોય. તો પછી બાદર, પર્યાપ્ત, તેવુકાય, વાવુકાય ના હોય તો એ સિવાયના હોઈ શકે. એનો ભાવાર્થ એમ થયો. તો બાદર પ્રત્યેક સાથે યશ ઉદ્યોત, અપયશ ઉદ્યોત, બાદર સાધારણ, યશ સાથે ઉદ્યોત, અપયશ સાથે ઉદ્યોત, આ 4 પ્રકાર અહીંયા ઘટે. ઉદ્યોતના ઉદય 25 +
ઉદ્યોત એટલે 26 ના ઉદય 4 વિકલ્પ, ઉદ્યોતના 4, આતપના 2 જ. કેમ? કારણ કે આતપ નામકર્મનો ઉદય પૃથ્વીકાય બાદર પર્યાપ્તાને જ હોય. તો ત્યાં બાદર પ્રત્યેક જ હોય, સાધારણ ન હોય. યશ અને અપયશ, કારણ કે બાદર પ્રત્યેકની સાથે યશ અને અપયશ બંને હોય, અને એ બંનેની સાથે આતપનો ઉદય પૃથ્વીકાય જીવને હોય. તો આ 25, 24 પ્લસ આતપ એટલે 25, તો 25 પ્લસ આતપ એટલે 26 નો ઉદય ના 2 વિકલ્પ. જો કે આ પૃથ્વીકાયમાં છે. પછી ઉચ્છ્વાસ સાથે, તો ઉચ્છ્વાસ સાથે આપણે લઈએ તો આ 7 ભાંગાઓ તમારે લેવા. કયા 7? તો હમણાં જ આપણે જોયા 25 ની સાથે જે 7 થયા હતા ને એ જ 7 અહીંયા પર છે. આ 6 અને આ 1, આ જે 7 થયા 25 ના ઉદય, એ જ 7 26 ના ઉદય પણ છે. બસ ખાલી એમાં આપણે ઉચ્છ્વાસ ઉમેર્યું છે, બાકી બધું સેમ ટુ સેમ છે. બાદર પ્રત્યેક યશ અપયશ ઉચ્છ્વાસ, યશ સાધારણ સાથે પણ યશ અપયશ ઉચ્છ્વાસ, અને અહીંયા સૂક્ષ્મ સાથે તો અપયશ જ મેં સમજાવ્યું એ પ્રમાણે. સૂક્ષ્મ પ્રત્યેક અને સાધારણ, સૂક્ષ્મ પ્રત્યેક અને સાધારણ યશ અને અપયશ ઉચ્છ્વાસ, અને એક વૈક્રિય વાયુ કાયને એના શરીરની ઉચ્છ્વાસ પર્યાપ્તિ એ પૂર્ણ કરે પણ છતાં પણ એને અપયશ જ ઉદયમાં હોય. એટલે બાદર પ્રત્યેક પર્યાપ્તા વાયુકાય જીવને અપયશ જ હોય અને સાથે ઉચ્છ્વાસ હોય. તો આ 7 વિકલ્પો ઘટે, બાકીના વિકલ્પો નહીં. કેટલા થયા? આ ઉચ્છ્વાસ સાથેના 7, આતપ સાથેના 2, ઉદ્યોત સાથેના 4, ટોટલ થયા 13. 20 ના ઉદયે ટોટલ 13 ભાંગાઓ બને. એમાં આ ઉદય કોને કોને હોય? તો સામાન્યથી વાત કરીએ તો પર્યાપ્ત બાદર એકેન્દ્રિય. બાદરમાં જ આતપ અને ઉદ્યોતનો ઉદય થાય. બાદરમાં જ હોય, આપણને એ પણ નિયમમાં પર્યાપ્ત હોય. એટલે પર્યાપ્ત બાદર એકેન્દ્રિય, આની સાથે આ ઉદ્યોત નામ કર્મનો ઉદય હોય, આતપ નામ કર્મનો ઉદય હોય. અને સૂક્ષ્મ પર્યાપ્ત લો તો ત્યાં તો અપયશ જ મળવાનો. પણ એ સાધારણમાં પણ હોય અને પ્રત્યેકમાં પણ હોય. એટલે પ્રત્યેક અને સાધારણના 2 વિકલ્પો પડશે. યશ અપયશના 2 વિકલ્પ નહીં પડે, અહીંયા અપયશ જ રહેશે, કારણ કે સૂક્ષ્મ નામકર્મનો ઉદય છે. અને સાથે આપણે ઉચ્છ્વાસ ઉમેરીએ તો પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય અને 2 પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય પ્રત્યેક અને સાધારણ અપયશ ઉચ્છ્વાસ. આ 7 માંથી 2 આ રીતે સૂક્ષ્મને ઘટે. અને વૈક્રિય વાયુકાય, જો કે એ પણ પર્યાપ્ત બાદર જ જીવ છે, એને જ વૈક્રિય લબ્ધિ હોય. અનાયાસે આના ભોગે આ લોકો આપમેળે ઓટોમેટિક કરી લીધા હોય છે. તે ક્રમનો એમને ઉદય થઈ જતો હોય છે, અને એ સાથે એમને આ રીતે બાદર પ્રત્યેક પર્યાપ્તા અપયશ અને સાથે ઉચ્છ્વાસ નામકરણનો ઉદય. ઓકે, આ થયા 26 ના ઉદય 13 ભાંગાઓ. એમાં આપણે અલગ અલગ રીતે વિચાર કરીએ. સાધારણના કેટલા? તો 5. આ એક. સાધારણમાં આતપનો ઉદય નહીં આવે ને, ઉદ્યોત જ આવશે ને? હા, સાધારણમાં આતપનો ઉદય નહીં આવે. ક્યાં બતાડે છે? આતપ જે છે અહીંયા સાધારણ છે જ ને, આપણે બંને પ્રત્યેક જ બતાવ્યા છે. તો અહીંયા સાધારણના 5 કયા ક્યાં 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 છે? તો આ એક, આ પહેલો વિકલ્પ, આ બીજો વિકલ્પ, આ ત્રીજો વિકલ્પ, આ ચોથો વિકલ્પ, આ 5મો વિકલ્પ. આ 5 થયા સાધારણના. બાકીના બધા પ્રત્યેક, 8 પ્રત્યેક. યશ નામકર્મના ઉદયવાળા કેટલા ભાંગાઓ છે? તો 5. આ દેખાય છે, આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. અપયશના બાકી બધા 8. એ પછી ઉદ્યોતના કેટલા? તો આ દેખાય છે, આ 4. આતપના કેટલા? તો આ દેખાય છે 2. ઉચ્છ્વાસના કેટલા? તો આ દેખાય છે 7. એ પછી
સૂક્ષ્મના કેટલા? તો 2 જ. સૂક્ષ્મ પ્રત્યેક સાધારણ અપયશ ઉચ્છ્વાસ. બાદરના એ સિવાયના બાકીના 11. આ બધા 22 માંથી જ ઘટે છે. એકેન્દ્રિયના 22 પ્રકાર છે. હવે વાત આવે છે પૃથ્વી કાયની, અપકાયની, તેવકાય, વાવકાયની, વનસ્પતિ કાયની. ચાલો બોલતા જાઓ. પૃથ્વી કાયને કયા 7 ભાંગાઓ ઘટે? પૃથ્વી કાયને કયા 7 ભાંગાઓ ઘટે? સૂક્ષ્મ એટલે સાધારણ વાળા સૂક્ષ્મ ન ઘટે એનામાં સાધારણ પ્રત્યેક જ હોય ને. સૂક્ષ્મ તો હોય. સાધારણ હોય સાધારણ સૂક્ષ્મ. સાધારણમાં આતપના નહીં ઘટે. હમ સાધારણમાં પાછા ઉદ્યોતના ઘટશે. પૃથ્વીકાય જે છે એ સાધારણ બિલકુલ હોતા નથી. સાધારણના કેટલા છે? 5. તો સાધારણના 5 એ 5 કાઢી દઈએ, કારણ કે સાધારણ પૃથ્વીકાયમાં ના હોય. તો 12 જ થયા. હજી એક કાઢવો પડશે જે પૃથ્વીકાયને ન ઘટે. સાધારણ આપણે 5 કાઢીએ તો 12 જ થયા ને. 7 ને 5 કેટલા થયા? 12 જ થયા. તો હજી એક નથી ઘટતું. કયું નથી ઘટતું? વેકરીય વાવ કઈ વાળું છે. વેકરીય વાવ કઈ વાળું એ નહીં ઘટે. કેમ ખ્યાલ ના આવ્યો બધાને? તો ખ્યાલ આવી ગયો છે. ગુરુજી વેકરીય વાવ કઈ વાળું ન ઘટે પૃથ્વી કહીને. હા બરાબર છે. આપણે સાધારણના કાઢી નાખ્યા. આ 1 કાઢી નાખો તો 1, આ 2, આ 3, આ 4 અને આ 5. આ 5 કાઢી નાખ્યા તો આ 1 કાઢવાનો. 6 કાઢવાના, કાઢી નાખવાના. કારણ કે વૈક્રિય વાયુ કારણે આ હોય. બાદલ પ્રત્યેક પર્યાપ્ત અપયશનો ઉચ્છ્વાસ. કેમ પૃથ્વી કાયનો જીવ બાદર પ્રત્યેક પર્યાપ્ત અપયશ વાળો નથી હોતો? તો હોય છે. આનો વિકલ્પ અહીંયા આવી ગયો. બાદર પ્રત્યેક અપયશ ઉચ્છ્વાસ આવી ગયો. આ વૈક્રિય સાથેનો છે. આ વૈક્રિય વિનાનો છે. તો આ વિકલ્પ આપણે કાઢી નાખવાનો. તો થયા 7. કોને? પૃથ્વી કાયને. ચલો એના પછી અપકાયને કેટલા થયા? 5. કયા 5? અપકાયને 5. આ જ પ્રમાણે જો આની હોય સાધારણના 5 કાઢી નાખવાના, કારણ કે અપકાય સાધારણમાં ન હોય. કે સાધારણ અપકાયમાં ના હોય. તો સાધારણના 5 અને આ 6 કાઢી નાખ્યા તો હજી 2 કાઢવાના આવશે. આતપ નામ કર્મનો ઉદય નથી હોતો. આતપ નામ કરવાનો ઉદય ન હોય. બરાબર છે. એટલે સાધારણના 5 કાઢી દીધા, આતપના 2 કાઢી દીધા અને એક વૈક્રિયનો 1 કાઢી દીધો. બાકીના 5 ઘટે. કયા ઘટે કયા ન ઘટે એટલે ખબર પડી જાય. બસ બાકી બધા વિકલ્પો આપણે ખબર પડતી જાય. ચલો તેવું કહે ને વાવું કહે 2 જ વિકલ્પ. તેવું કહે ને વાવું કહે 2 વિકલ્પ. કયા 2 ભાંગા? અપયશ વાળા 2 જ લેવાના. તેવું કહે વાવું કહે વૈક્રિય શરીર ના હોય. સાધારણ કાઢી નાખવાના. સાધારણ પણ ના હોય, કારણ કે તેવું કહે વાવું કહે સાધારણ પણ ના હોય. એટલે આ 6 ગયા. 5 સાધારણના કાઢ્યા, 1 વૈક્રિયના કાઢ્યો, 6 કાઢી દીધા. એટલે 2 જ ઘટે છે. કયા 2 ઘટે છે એ બોલી જાઓ. આતપ નામ કર્મનો ઉદય પણ ત્યાં ન હોય તો એ પણ 2 કાઢી દીધા. ગુરુજી બોલો. યશ નામ કર્મ યશ વાળા બી કાઢી નાખવાના. એક ઉદ્યોત નું ઘટશે બરાબર. અને હમણાં કહ્યું અને એક બાદર નું ઘટશે. તેવુકાય અને વાવુકાય આ બંનેમાં યશ નામ કર્મ ન હોય.
અપયશ જ હોય. તો આ 5 કાર્ય સાધારણના, પછી એક વૈકરીનું એક કાર્ય, 6 થયા, 7 8, બીજા 2 કાર્ય આતપના, એટલે હજી 3 કાઢવાના. તો યશ વાળા કાઢી નાખો. તો માત્ર 2 જ ઘટે. હવે બોલો કયા 2 ઘટે? બાદર પર્યાપ્તા અપયશ અને સૂક્ષ્મ પર્યાપ્તા. યસ. તેવું કઈ વાવું કઈ ના, બંનેના મળીને 4 પ્રકાર છે. હા, સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્તા, બધામાં અપયશ જ હોય. તો સૂક્ષ્મ પ્રત્યેક અપયશ. હા બોલો સાહેબ, કયા 2 ભાંગા બોલ્યા? બાદર પર્યાપ્તા અપયશ અને સૂક્ષ્મ પર્યાપ્તા અપયશ, કારણ કે 26 નો ઉદય છે ને એટલે પર્યાપ્ત હશે. ઉદ્યોતના હોય જ નહીં 4 4, હે ને? કારણ કે આતપ તેવું કઈ વાવું કઈ ઉદ્યોત નામકરણ ઉદય ના હોય. આતપનો પણ ઉદય તેવું કઈ વાવું કઈ ના હોય. ચલો આ પણ 2 ગયા. પછી વૈક્રિય, હે ને? આ તેવું કઈ વાવું કઈ જે છે, વાવું કઈ ને આ વૈક્રિય હોય ને, વાવું કઈ ને આ વૈક્રિય હોય કે ના હોય? હોય. પણ વૈક્રિયનો બાદરમાં હોય. બાદરમાં હોય. જી, પણ વૈક્રિયને આપણે અહીંયાથી અલગથી ગણી લીધો છે. તો ઉદ્યોતના 4 ના ઘટે, આતપના 2 ના ઘટે, અને ઉચ્છ્વાસ સાથેના જે 7 છે, આમાં આ યશ વાળા ના ઘટે. આ 1 કાઢી નાખો, આ 1 કાઢી નાખ્યો. હવે બાકી રહ્યા આ 1, આ 2, આ 3 4, આ નહીં લેવાના. આમ 3 ઘટે. વાયુકાયને આ 1 ઉમેરી દઈએ, વૈક્રિય વાયુકાયનો પછીથી ઉમેરી દઈએ તો થાય. તો એની અંદર બાદર પ્રત્યેક અપયશનો ઉચ્છ્વાસ. આમાં સાધારણપણું ના હોય, આપણે બાકી રાખી તો, પણ આ ના હોય, કારણ કે સાધારણપણું આમાં ન હોય. તો કયું ઘટે? એક આ ઘટે. બાદર પ્રત્યેક અપયશનો ઉચ્છ્વાસ. અને આ 1 ઘટે, સૂક્ષ્મ પ્રત્યેક અપયશનો ઉચ્છ્વાસ. સાધારણપણું એને હોય નહીં. એટલે કયા 2 ઘટ્યા? આ 2 ઘટ્યા. તમારે બેઠા બેઠા થોડો સ્વાધ્યાય કરવો પડશે. બાદર પ્રત્યેક અપયશ ઉચ્છ્વાસ અને સૂક્ષ્મ પ્રત્યેક અપયશ ઉચ્છ્વાસ. એટલે બાદર પણ આમાં, સૂક્ષ્મ પણ આમાં, પ્રત્યેક અપયશનો ઉચ્છ્વાસ થતો હોય. તેવું કઈ વાવું કાયમાં. અને આ વૈક્રિય વાયુ પણ અલગથી લઈએ તો વાવું કાયમાં 3 ઘટે, તેવું કાયમાં તો 2 જ ઘટશે. અને વનસ્પતિ કાયમાં કેટલા ઘટે? વનસ્પતિ કાયમાં કેટલા ઘટે? તો 9. બોલો બાકીના 4 કેમ ન ઘટે અને કયા ન ઘટે? વનસ્પતિ કાયમાં સાધારણ હોય, પ્રત્યેક પણ હોય, બાદર પણ હોય. આતપના નહીં લેવાના. 2 આતપના નહીં હોય, 2 આતપના 2 આતપના ન હોય. બરાબર છે. ચલો 2 તો મળી ગયા. અને વૈક્રિય વાયુ કહેવા, એટલે વાયુ કહેવા, બરાબર છે. વૈક્રિય આ વાયુ. 1 ન ઘટે. બાદર પ્રત્યેક, કારણ કે વૈક્રિય વાયુ કાય ને તો વનસ્પતિમાં હોય નહીં. આ તો એટલે આ 3 કાઢી દઈએ તો 12 થયા. હજી 1 ન ઘટે. 4 કાઢવાના, 3 થયા. સૂક્ષ્મ પ્રત્યેક અપયશ ઉચ્છ્વાસની ઘટે. હોય ને સૂક્ષ્મ, સાધારણ, અપયશ, ઉચ્છ્વાસ, વનસ્પતિ. પ્રત્યેક સૂક્ષ્મ હા. પ્રત્યેક બરાબર છે. સૂક્ષ્મ પ્રત્યેક, સૂક્ષ્મ અપયશ ઉચ્છ્વાસ. હા, પ્રત્યેક વનસ્પતિ ક્યાં હોઈ શકે. પ્રત્યેક વનસ્પતિ ક્યાંમાં સૂક્ષ્મ નથી હોતો. વાત તમારી સાચી. ખ્યાલ આવી ગયો તમને? વનસ્પતિ કાયની અંદર આ પ્રકાર ના હોય, સૂક્ષ્મ પ્રત્યેક ના હોય. એમાં સાધારણમાં સૂક્ષ્મ હોય, પણ વનસ્પતિ કાયમાં બાદરમાં પ્રત્યેકમાં બાદર જ હોય. એટલે આ સૂક્ષ્મ પ્રત્યેક અપયશ કાઢી નાખો. સૂક્ષ્મમાં સાધારણ, બરાબર. હા, સૂક્ષ્મ પ્રત્યેક અપયશ ઉચ્છ્વાસ કાઢી નાખો. વનસ્પતિ કાયમાં આ જીવભેદ ના હોય. એટલે આ પ્રકાર આ ભાંગો ન ઘટે. એટલે બાકીના 9 ઘટે. 4 આ ઘટે, 9 ઘટે. બરાબર.
તો આ ગુરુજી, આ પ્રમાણે કાઢી નાખવા કરતા કયા કયા બને છે ને એ લખશું ને તો વધારે ઈઝી પડશે એમ કે આમાં કયા કયા સંભવિત બંને છે. આવડવા જોઈએ. કયા કેમ ન ઘટે એમ પણ આવડવું જોઈએ અને કેમ ઘટે છે એમ પણ આવડવું જોઈએ. બરાબર બરાબર. હા બરાબર. હવે એમ કે આ ન હોય તો કેમ ના હોય, કોઈ પૂછે તો કારણ તો આવડવું જોઈએ ને. કારણ કે બરાબર વનસ્પતિમાં સાધારણમાં સૂક્ષ્મ ઘટે, પ્રત્યેકમાં તો હોય સૂક્ષ્મ હોય જ નહીં, પાદરમાં પ્રત્યેકમાં વાદળ જ જોઈએ. હોય. એટલે આવડતું તો બંને જોઈએ. બરાબર. જે રીતે આપણને બહુ વ્યવસ્થિત સમજણ પડે, બરાબર, એ રીતે આપણે આ સમજવું જોઈએ. પણ એક પાસો કર્યા પછી બીજા પાસાને ઓળખી લેવા. મારે રૂપિયો કેવો હોય મારે જાણવું હોય, હું ખાલી એક અશોક સ્તંભ વાળું જોઈ લઉં તો આને રૂપિયો કહેવાય. અશોક સ્તંભ તો પછી 2 રૂપિયામાં પણ હોય તો ગડબડ થઈ જાય. એટલે પછી બીજો પાસો જોવો જ પડે. આમાં 1 લખ્યું છે કે 2 લખ્યું છે, તો એકદમ બરાબર એક કોઈન આપણને જ્ઞાન થાય કે આને 1 રૂપિયો કહેવાય, કારણ કે આમાં 1 લખ્યું છે. બંને પાસા આવડવા જોઈએ. ચલો ઠીક છે. આગળ આ જે 26માં અથવા 25માં ઉચ્છ્વાસ અને આતપ આ બંને ઉમેરી. જો હે ને, ઉચ્છ્વાસ અને આતપ આપણે બંને ઉમેરીએ એટલે આ 26માં જે આ 26 થયા, પણ આ 26 કઈ 26 લેશું આપણે? આ 26 લેશું ઉચ્છ્વાસ, અને એની સાથે આતપ પ્લસ કરી દઈએ તો 27 તો થાય. 27 થઈ 27 થઈ અને ઉચ્છ્વાસ સાથે ઉદ્યોત કરી દઈએ તો પણ 27 ઉચ્છ્વાસ સાથે થાય. ઉદ્યોત કરી દઈએ. કયો એક નથી ઘટ્યો? અહીંયા નથી ઘટાડ્યો મેં. કઈ એક જોડી અહીંયા નથી ઘટાડી મેં? બોલો. ઉદ્યોગમાં આતપની લે ને. હા, ઉદ્યોત અને આતપ બરાબર છે. હમ. ઉદ્યોત અને આતપ બંને એક સાથે તો ઉદયમાં હોય જ નહીં, હમ. એટલે આ વિકલ્પ નથી કર્યો. આતપ અને ઉદ્યોત બંને એક સાથે ક્યારેય ઉદયમાં ના હોય. અને કાં તો પહેલા આતપ આવી જાય પછી ઉચ્છ્વાસ આવે, કાં તો પછી ઉદ્યોત પહેલા આવી જાય પછી ઉચ્છ્વાસ આવે. એટલે ઉચ્છ્વાસ તો ફરજિયાત ઉમેરવાનો, અને આતપ અને ઉદ્યોત વિકલ્પ હોઈ શકે. પણ આતપ અને ઉદ્યોત બંને એક સાથે ઉદયમાં આવે પછી 27નો ઉદય અસંભવ થાય જ નહીં. તો આ પ્રમાણે છે 27નો ઉદય. હવે આ 27ના આતપ અને ઉચ્છ્વાસ અને આતપ આ બંને ઉમેરીએ તો એના 2 જ વિકલ્પ કરવાના. તમે કહો અહીંયા તો ઉચ્છ્વાસના આપણે તો કેટલા વિકલ્પ કર્યા? 7 વિકલ્પ કર્યા. તો અહીંયા 7 ના થાય? ન થાય. અહીંયા માત્ર યશ અને અપયશનો જ વિકલ્પ પડશે. સાધારણમાં આતપ નામકર્મનો ઉદય ના હોય. એ જ પ્રમાણે સૂક્ષ્મમાં પણ આતપ નામકર્મનો ઉદય ના હોય. એટલે જો મેં સૂક્ષ્મ કાઢી નાખ્યું, બાદર લીધું, સાધારણ કાઢી નાખ્યું, પ્રત્યેક લીધું, અને ઉચ્છ્વાસ તો આપણે ઉમેર્યું એટલે અહીંયા ફરજિયાત ઉમેરવું જ પડશે. અહીંયા આતપ ઉમેર્યું એટલે અહીંયા આતપ ઉમેરવું જ પડશે. હા, યશ અને અપયશ બેમાંથી કોઈ એક હોય છે. તમે એમ કહો કે ઉચ્છ્વાસ સાથે તો અહીંયા હમણાં મેં પ્રશ્ન જેમ કર્યો તેમ અહીંયા ઉચ્છ્વાસ સાથે મેં તો 7 વિકલ્પ લીધા, પણ અહીંયા હું આતપ ઉમેરી રહ્યો છું, તો એ નિયમ કેવો હોય? સાધારણ ના હોય. આ સાધારણ કાઢી નાખશું, આ સાધારણ કાઢી દઈશું. આન લેવાનું નથી, વૈક્રિય વાળો છે. તો આ પ્રમાણે અહીંયા 2 જ વિકલ્પ ઘટશે, કારણ કે ઉચ્છ્વાસ અને આતપ બંને છે. તો સૂક્ષ્મ ના હોય એટલે બાદર જ લીધા, સાધારણ ના હોય એટલે પ્રત્યેક જ લીધા, અને ઉચ્છ્વાસ અને આતપ લીધા, અને યશ અને અપયશનો બે વિકલ્પ કર્યા. અને ઉદ્યોત સાથે ઉદયમાં હોય, ઉદ્યોત સાથે ઉચ્છ્વાસ ઉદયમાં હોય તો 27 થાય. તો અહીંયા 4 વિકલ્પ પડે. યશ અપયશના વિકલ્પ પડશે અને પ્રત્યેક સાધારણના વિકલ્પ પડશે. કારણ કે કેટલીક સાધારણ વનસ્પતિકા પણ એવી હોય કે ત્યાં ઉદ્યોત નામકર્મનો ઉદય હોય. તો વિકલ્પ અહીંયા કોના પડશે? સાધારણ અને યશના. ઉચ્છ્વાસ તો આપણે ઉમેર્યું છે, ઉદ્યોત પણ આપણે ઉમેર્યું છે. એટલે
25 પ્લસ ઉદ્યોત અને ઉચ્છ્વાસ તો એના 4 પ્રકાર, સાધારણ અને આતપ અને ઉચ્છ્વાસ તો 2 પ્રકાર, ટોટલ મળીને 6 પ્રકાર થયા. 27 ના ઉદય. આ પ્રમાણે એકેન્દ્રિયમાં આટલી વિચારણા કરવી પડે છે, કારણ કે આતપ નામકર્મનો ઉદય ત્યાં જ તમને જોવા આવે. અને ક્યારેક ક્યારેક કેટલીક વનસ્પતિ કેટલાક એવા ભેદો છે એકેન્દ્રિયમાં કે એને શરીર પર્યાપ્ત થયા પછી આતપનો કે ઉદ્યોતનો ઉદય થઈ જાય અને પછી ઉચ્છ્વાસ આવે. કેટલાકમાં સૂક્ષ્મ અપર્યાપ્ત હોતનિયામાં અપયશ જ હોય, વૈક્રિય શરીર હોવા છતાં પણ અપયશ જ હોય. આવા બધા વિકલ્પો આમાં પડે છે. માટે આના વિશે, એકેન્દ્રિય વિશે તમારે થોડું વિચારવું જોઈએ, વિચારવું પડે, રાઈટ? તો એકેન્દ્રિયના ટોટલ મળીને 42 ભાંગાઓ થાય ઉદયના. બંધમાં કેટલા થયા હતા? 40. ઉદયમાં કેટલા થયા? 42. 42. બરાબર. આ પ્રમાણે આપણે આની વિશે વાત કરી, એકેન્દ્રિય વિશે. આ જ પ્રમાણે આપણે આગળ પણ વિચારણા કરી. હવે આગળના વિકલ્પો બધા સહેલા છે, બરાબર. પણ આગળ વિકેન્દ્રિય અને પછી ત્રિયંશ, મનુષ્ય, દેવ વગેરેની વિશે વાત કરતા પહેલા એકેન્દ્રિયના જે જીવભેદ છે, મુખ્ય એના 4 પ્રકાર બને છે. સૂક્ષ્મ, પર્યાપ્ત, બાદર, પર્યાપ્ત. અને એક વૈક્રિયને અલગ કરીએ આપણે. બાદર, પર્યાપ્ત, વૈક્રિય, વાઉકાય, એને થોડો અલગ કરીએ તો આ જીવભેદ આ પ્રમાણે ઘટે. મુખ્ય 4 પ્રકારની અંદર એકેન્દ્રિયના મુખ્ય 4 પ્રકાર, સૂક્ષ્મ, પર્યાપ્ત, બાદર, પર્યાપ્ત. એના વિશે આપણે વિચારણા કરીએ. એમાં અપર્યાપ્ત પહેલા લઈએ, પર્યાપ્ત પછી લઈએ. તો આપણે આની વિચારણા આ પ્રમાણે કરીએ તો કોના કેટલા વિકલ્પો ઘટે, કયા જીવભેદમાં કેટલા વિકલ્પો ઘટે. તો પહેલા 21 ની વાત કરીએ. 21 ના ટોટલ કેટલા હતા? 5. એ 5 કોને ઘટે? 21 ના ટોટલ 5 છે, તો 5 ક્યાં ક્યાં ઘટે? પૃથ્વી આપણને વનસ્પતિમાં ઘટશે. સૂક્ષ્મ અપર્યાપ્તમાં ઘટે, બાદર અપર્યાપ્તમાં ઘટે, અને સૂક્ષ્મ પર્યાપ્તમાં 1 ઘટે, અને બાદર પર્યાપ્તમાં 2 ઘટે. ટોટલ 5 ઘટે. હવે એના માટે તમારે શું કરવું પડે? આ જે છે ને 5 વિકલ્પ તમારે નજરની સામે લાવવા પડશે, તો તમને આને સરળતાથી કદાચ ખ્યાલ તમને આવી જાય. આ 5 ભાંગાઓ છે 21 ના ભેદે ઘટે છે. 21 ના ઉદય આ 5 ભાંગાઓ ઘટે છે. આમાં જો સૂક્ષ્મને કેટલા ઘટ્યા? 2. એમાં એક પર્યાપ્તમાં ઘટે ને એક અપર્યાપ્તમાં ઘટે. એટલે જો સૂક્ષ્મ અપર્યાપ્તમાં 1 કરી દીધું અને સૂક્ષ્મ પર્યાપ્તમાં પણ 1 કરી દીધું. અને બાદરને કેટલા ઘટ્યા? તો 3. પણ એમાં પર્યાપ્તને કેટલા ઘટ્યા? પર્યાપ્ત બાદર 2. એટલે એને બાદર પર્યાપ્ત 2 લખ્યા અને અપર્યાપ્ત બાદરને 1 ઘટ્યા. સિમ્પલ છે. પણ આ તમારે આ ભેદો તમારે નજર સામે એકવાર લેવા પડે તો જલ્દીથી ખબર પડી જાય. એટલે આ 5 ભેદ આ રીતે ઘટ્યા. હવે 24 ના ટોટલ 11 છે. 10 અને પ્લસ 1 એક વૈક્રિય વાયુકાયની છે, તો વૈક્રિય વાયુકાયન આપણે એક અહીંયા લખી દીધો. હવે આ જે છે આ જ 5 છે 21 આ 24માં, પણ આમાં પ્રત્યેક સાથે અને સાધારણ સાથે 5 અને એક વૈક્રિય વાયુકાય આપણે અહીંયા લખી દીધો. ચલો હવે સૂક્ષ્મ અપર્યાપ્તા ને 2 કેવી રીતે, કયા 2 ઘટ્યા? તો અપર્યાપ્ત સૂક્ષ્મ અપયશ પ્રત્યેક અને અપર્યાપ્ત સૂક્ષ્મ અપયશ સાધારણ. કે અહીંયા પ્રત્યેક અને સાધારણના 2 પ્રકાર પડ્યા. અહીંયા પણ પ્રત્યેક સાધારણ, અહીંયા પણ પ્રત્યેક સાધારણ, એટલે અહીંયા ડબલ જ થઈ જશે સીધા 4.
ઓકે, હવે 25 માટે વિચારીએ. તમે બધા કયો કર્મગંધ ભણી રહ્યા છો? છઠ્ઠો. એટલે તમારે મહેનત કરવી પડશે, રાઈટ? ચલો હવે આપણે 25 વિકલ્પ લઈએ. તમે એમ કહો કે હું અહીંયા બેઠા બેઠા હું શીખી જઈશ, ફટાફટ યાદ કરી લઈશ, નહીં મજા આવે. મહેનત તો તમને મને બધાની જોઈએ. ચલો હવે આ 25 ઉદય આમ તો 7 છે, મેં 6 લખ્યા છે. એક વૈક્રિય વાયુકાયની છે. વૈક્રિય વાયુકાયને આપણે લખી દઈએ એટલે આ પતી ગયું, બરાબર. હવે આ 6 માટે જ વિચારવાનું છે આપણે. તો આમાં સૂક્ષ્મ સાધા, હવે આની અંદર જે છે ને નિયમો બધા પર્યાપ્ત જ છે, આ બધા પર્યાપ્ત જ છે. અપર્યાપ્ત આપણે છે જ નહીં, કારણ કે પરાઘાત નામકરણનો ઉદય 25 ઉદય હોય છે ત્યારે એ બધા પર્યાપ્ત, અપર્યાપ્તને ના આવે. એટલે આપણે પર્યાપ્તમાં જ વિચારવાનું છે, અપર્યાપ્તમાં નથી વિચારવાનું. હવે આ બધા પર્યાપ્તમાં જ વિચારવાના. તો સૂક્ષ્મ સાધારણ અપયશ પર્યાપ્તા, હવે એટલે અપર્યાપ્તમાં નથી. જો અપર્યાપ્તમાં નથી, પણ સૂક્ષ્મ પર્યાપ્તાના કેટલા? તો આ બંને સૂક્ષ્મ પર્યાપ્તાના જ છે. સૂક્ષ્મ પ્રત્યેક અપયશ પર્યાપ્તા, સૂક્ષ્મ સાધારણ અપયશ પર્યાપ્તા, 2 પ્રકાર થયા. અને બાદરના 4 પ્રકાર થયા, બરાબર છે. 4 પ્રકાર, આ 4 પ્રકાર છે. આની સાથે પર્યાપ્તા જોઈન કરી દેવાનું, આ રહ્યા 4. એટલે આ 2, આ 4 અને આ 1 થઈ ગયા 7. હવે 26 ઉદય ટોટલ 13 હતા. એમાં વૈક્રિય વાયુકાયનો 1 હતો, હમણાં આપણે જોયું. અને સૂક્ષ્મ પર્યાપ્તાના હવે એ પણ નજર સામે લઈ લઈએ. સાધારણ નીકળી જાય ને. આ પણ બધા પર્યાપ્તા છે. સૂક્ષ્મના કેટલા છે આમાં જોઈ લો, ખાલી 2 જ છે. બસ આ ક્યાં લખ્યા છે? 2 આ રહ્યા. 26 ઉદય સૂક્ષ્મના કેટલા છે? પ્રકાર 2 જ છે. અને એ બધા પર્યાપ્તા જ છે, અપર્યાપ્તમાં નથી. તો સૂક્ષ્મ પર્યાપ્તમાં 2, બરાબર. વૈક્રિય વાયુકાયનો 1 અને બાદર પર્યાપ્તના ટોટલ 10. એટલે 2 અહીંયા આવી ગયા, 1 વાયુકાયનો આવી ગયો, બાકીના બધા જે રહ્યા એ બધા જ બાદર પર્યાપ્તાને જ હોય. બાદર પર્યાપ્તા પ્રત્યેક યશ અને અપયશ કેટલાક સાધારણ હોય તો કેટલાક પ્રત્યેક હોય. કોકને યશ હોય તો કોકને અપયશ હોય. ટોટલ મળીને 10 પ્રકાર, બાકીના બધા 10 પ્રકાર આમાં આવે છે. હવે 27 કેટલા હતા? તો 6. હમણાં એ છેલ્લે આપણે જોયા 6. એમાં બાદરવાળા કેટલા છે? બધા બાદરવાળા છે, સૂક્ષ્મ છે જ નહીં. કારણ કે આતપ અને ઉદ્યોત બંને સાથે ના હોય, અને આતપ સાથે ઉચ્છ્વાસ અને ઉદ્યોત સાથે ઉચ્છ્વાસ, પણ સૂક્ષ્મમાં આ હોય જ નહીં. એટલે મેં અહીંયા પણ ચોખ્ખું લખેલું જ છે કે બાદર જ લેવાનું, સૂક્ષ્મ તો છે જ નહીં આમાં. એટલે 27 ઉદય બાદરમાં છે. તો સૂક્ષ્મના એક પણ પ્રકાર નહીં. પર્યાપ્ત કાઢી નાખ્યા અહીંયા, પણ એમાં પણ બાદર અપર્યાપ્ત પણ કાઢી નાખો. આપણે અહીંયા બાદર પર્યાપ્ત જ લેવાનું. તો 6 પ્રકાર બાદર પર્યાપ્તાને જ હોય. અને આ તમે જોઈ શકો છો, બાદર પર્યાપ્તા, આ બધા બાદર પર્યાપ્ત જ છે. હવે આનો ખૂબ સુંદર તમારે ઘર બેઠા સ્વાધ્યાય કરવો હોય તો તમારે શું કરવાનું? સૌથી પહેલા આ એકેન્દ્રિયના 42 ભાંગાઓ સામે મૂકવાના, 14 જીવભેદ લખવાના, અને આ 42 ભાંગાઓમાંથી આ 14 જીવભેદમાં કેટલા ઘટે એ તમારે લખતા જવાનું, જોઈને લખવાનું. એક વખત જોઈને લખશો તો પછી જોયા વગર પણ તમને આવડશે. આ સ્વાધ્યાય તમે ઘર બેઠા કરશો તો તમને મજા આવશે, રાઈટ? મેં અહીંયા તૈયાર નહીં કર્યો, મેં અહીંયા કોઈ તૈયારી કરી નથી, બરાબર છે? હવે તમે તૈયારી કરજો. બસ આજે આટલું રાખીએ. પ્રણામ. ગુરુજી 27 પ્રત્યેક સાધારણનો ને યશ અપયશનો 2 જ વિકલ્પો મળશે ને 27 પ્રત્યેક સાધારણ બંને છે ને, સાધારણના 2 હા, છે. એટલે વિકલ્પે 2